ડીસા ધાનેરા હાઈવે પર કંસારી નજીક 2 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો। વાહન ચાલકોની બેદરકારીને કારણે હજારો લોકો ફસાયા। ડીસા ધાનેરા હાઈવે પર કંસારી નજીક વાહન ચાલકોની બેદરકારીને કારણે આડેધડ સામસામે વાહનો અટવાઈ જતા 2 કલાકથી વધુ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં હજારો લોકો ફસાઈ જતા પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો। ડીસા ધાનેરા હાઈવે પર કંસારી નજીક ટ્રાફિક જામ થયો હતો। હાલમાં બટાકાની સિઝન ચાલી રહી હોવાથી હાઈવે પર કોલ્ડ સ્ટોરેજમાં બટાકા લઈ જવા માટે ટ્રોલી સાથેના ટ્રેક્ટરની અવરજવર પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે, તેમજ આવા ટ્રેક્ટર ઓવરલોડ હોવાને કારણે ધીરે ચાલતા હોવાથી તેમની ઓવરટેક કરવા જતા વાહન ચાલકો આડેધડ રીતે સામસામે આવી જતા હોય છે, જેમાં આજે કંસારી નજીક આ જ પ્રમાણે ટ્રેક્ટરોની ઓવરટેક કરવાને કારણે વાહન ચાલકો સામસામે ભીડાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। 2 કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ રહેતા અનેક વિદ્યાર્થીઓ સહિત હજારો મુસાફર તેમજ વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા। ડીસા તાલુકા પોલીસે તેમજ આરટીઓ અધિકારીઓએ માંડ ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા ધાનેરા હાઈવે પર કંસારી હાલમાં મોટું જંકશન તરીકે વિકસી રહ્યું હોવાથી આ જગ્યા પર બંને બાજુ 500 મીટર સુધી હાઈવેને 4 લેન કરી વચ્ચે ડિવાઈડર બનાવવાની જરૂર છે। આ ઉપરાંત આડેધડ પાર્ક કરતા તેમજ રોંગ સાઈડે આવતા વાહન ચાલકો સામે પણ પગલાં લેવાની જરૂર છે।